નમસ્કાર મિત્રો રાજુલામાં ડેર સોલંકીનો કોલ્ડ વોર શું આજની તારીખે પણ અમરીશભાઈ ડેર અને હીરાભાઈ સોલંકી વચ્ચેનો કોલ્ડ વોર યથાવત છે? ભારતીય જનતા પાર્ટીમાં અમરીશભાઈ ડેર જોડાયા તેને ઘણો સમય હવે થઈ ચૂક્યો છે. આમ છતાં પણ રાજુલા ભાજપમાં જૂથવાદ ચાલે છે. રાજુલા ભાજપમાં બધું બરોબર નથી. આવનાર દિવસમાં વધુ ગરમાવો આવી શકે છે અને સૌથી અગત્યની વાત, ફરી એક વખત પત્તા ખુલ્યા છે, ફરી એક વખત પુરાવા સામે આવ્યા છે. રાજુલા વિધાનસભા વિસ્તારથી વાત કરું તો ભૂતકાળમાં ખૂબ ચર્ચાણી છે. હીરાભાઈ સોલંકી ત્યાંથી દિગ્ગજ નેતા તરીકે છબી ધરાવે છે, પરંતુ તેમને ટક્કર આપી શકે એવો ચહેરો હતો અમરીશ ડેર કોંગ્રેસમાં. 2017માં હારે છે અને 2022માં કાંટાની ટક્કર વચ્ચે તેઓ હારી જાય છે. 12-13 મતનો ત્યાં તફાવત જોવા મળતો હોય છે. એ 12-13 મત જે તરફ જાય, આગળ પાછળ થાય તે પ્રમાણે જીત હારનું ગણિત નક્કી થતું હોય છે. આ વચ્ચે અમરીશભાઈ ડેર 2022 બાદ ભાજપમાં જોડાયા. એક મ્યાનમાં બે તલવાર રહેશે કે નહીં એ સવાલ હતો. જોકે હીરાભાઈ સોલંકી ત્યારે હાજર રહ્યા હતા, CR પાટીલ હાજર રહ્યા હતા, પરંતુ ત્યારબાદ સમયે સમયે તણખલા થતા રહ્યા છે, તિખારા થતા રહ્યા છે અને ફરી એક વખત એ સમાચાર સામે આવ્યા છે. 2026 થી તમે સમજી લો બધું બદલાઈ ગયું છે. બગદાણા વાળી બબાલ થઈ ત્યારબાદથી મોટા ભાગનું બદલાઈ ગયું છે રાજુલાનું રાજકારણ. અને અમરીશભાઈ ડેર એક ભાજપનો મોટો કાર્યક્રમ કરશે એ વાત અમે તમને કહી હતી અને એ કાર્યક્રમની વાત અમરીશભાઈ ડેરે પણ ખુદ કરી. CR પાટીલ પોતે આવી રહ્યા છે, મહામંત્રી અનિરુદ્ધ દવે છે, આ સાથે ભરત સુતરિયા સાંસદ છે, મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને અમરેલી જિલ્લાના તમામ ધારાસભ્યો આમંત્રિત છે. પરંતુ આમાં પણ હવે રાજકારણ ખેલાઈ રહ્યું છે. તમે જુઓ કે અમરીશ ડેર ખૂબ મોટા નેતા છે, કોંગ્રેસથી જીતીને આવ્યા હતા, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોય તો એમની પણ ઘણી અપેક્ષાઓ હોય અથવા તો એમને કંઈ કહેવામાં આવ્યું હોય. ભારતીય જનતા પાર્ટીમાં પગ પર પગ ચડાવી બેસવા તો તેઓ આવ્યા નથી. ભારતીય જનતા પાર્ટીમાં નિષ્ક્રિય બનવા તો તેઓ આવ્યા નથી. ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે તેનો મતલબ એ છે કે રાજુલા વિધાનસભામાં તેઓ કંઈક મેળવશે અથવા તો કંઈ મેળવવા ઈચ્છી રહ્યા છે અથવા તો પાર્ટી તેમને કંઈ દેવા ઈચ્છી રહી છે. આ વાત થઈ સૌથી અગત્યની. પરંતુ જે પત્રિકા વિવાદ સામે આવ્યો છે એ પત્રિકા વિવાદની વાત મારે કરવી છે. પહેલી એક પત્રિકા તમને બતાવું, તેની વિશે વાત કરું, પછી તમે બીજી પત્રિકા જુઓ, પછી ત્રીજી પત્રિકા જુઓ કે કેવા પરિવર્તન આવી રહ્યા છે. પત્રિકામાં કેટલો બદલાવ જોવા મળી રહ્યો છે. સૌથી પહેલી પત્રિકા તમે જુઓ, અમરીશભાઈ ડેરનો ફોટો જોવા મળશે અને છે કે શ્રી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ, અને ફોટા તમે જોશો તો હર્ષભાઈ સંઘવીનો ફોટો છે, CR પાટીલનો છે, અમિત શાહ છે, નરેન્દ્ર મોદી છે, ભૂપેન્દ્ર પટેલ છે, જગદીશભાઈ વિશ્વકર્મા છે. જળ સંમેલનની વાત છે ને એ ટૂંકમાં જે સામાન્ય માહિતી જે બધી છે એ બધી લખવામાં આવી છે. પણ સૌથી અગત્યનો તમે આ ફોટો જોઈ લો. હવે તમે બીજો ફોટો જુઓ. આ બીજા ફોટામાં અમરીશભાઈ ડેરનો ફોટો ગુમ થઈ ગયો. અમરીશભાઈ ડેરનું ફક્ત નામ છે, નીચે તમે જુઓ, સાવ નીચે શુભેચ્છક શ્રી અમરીશ જે ડેર તથા માર્કેટિંગ યાર્ડ પરિવાર, અને તેની ઉપર તમે જોશો તો આમંત્રિત મહેમાનો છે. જે વાત અમરીશભાઈ ડેરે પોતાના વિડીયોમાં કરી હતી કે અમરેલી જિલ્લાના તમામ ધારાસભ્યો આવી શકે તેવી વાત અને વિશેષ ઉપસ્થિત સહિત તમામ મહેમાનોની વાત તેમણે કરી હતી. પણ હવે ત્રીજી પત્રિકા હું તમને જે બતાવવા જઈ રહ્યો છું એ પત્રિકા જોઈ તમે પણ વિચારમાં પડી જશો કે ત્યાં શું ચાલી રહ્યું છે. આ ત્રીજી પત્રિકા અને તેમાં તમે નીચે જુઓ, શુભેચ્છક તરીકે આવી જાય છે રાજુલા શહેર તથા રાજુલા તાલુકા ભાજપ પરિવાર, અને આ સમગ્ર પોસ્ટ છે એમાં તમે મને અમરીશભાઈ ડેરનું નામ ગોતીને બતાવો, તમને નહીં મળે. તમે જુઓ ઉપર સામાન્ય માહિતી લખવામાં આવી છે, CR પાટીલ વિશે જળ સંમેલનની વાત છે, તારીખ છે, સમય છે, સ્થળ છે, વિશેષ ઉપસ્થિતિ છે, પ્રેરક ઉપસ્થિતિ છે, આમંત્રિત મહેમાનો છે, આમંત્રિત અધિકારીઓ છે અને લોક ડાયરો જે થવાનો છે ને શુભેચ્છક રાજુલા શહેર તથા રાજુલા તાલુકા ભાજપ પરિવાર. મારો કહેવાનો અર્થ આ જ છે. અમે તમને ઘણા સમયથી વાત કરી રહ્યા છીએ કે રાજુલા ભાજપમાં બધું બરોબર નથી. એની પાછળનું કારણ જ આ છે. આ તમે ફરી એક વખત સમાચાર જોયા. રાજુલા ભારતીય જનતા પાર્ટીમાં હીરા સોલંકીનો દબદબો હોય એ વાત સાબિત થાય છે. કારણ કે રાજુલા ભાજપ જો અમરીશભાઈ ડેરનું નામ દૂર કરે તેનાથી ફાયદો કોને થઈ શકે? તેનાથી સીધો ફાયદો થાય હીરાભાઈ સોલંકીને. અમરીશભાઈ ડેર ને જો રાજુલા ભારતીય જનતા પાર્ટી પ્રમોટ કરે તો તેનું નુકસાન પાછું હીરાભાઈને થઈ શકે. એટલે તમે સમજી શકો કે આજની તારીખે તેમનો દબદબો છે. સીધી વાત છે, ધારાસભ્ય હોય તો પછી એ જાફરાબાદ હોય, ખાંભા હોય કે પછી રાજુલા હોય, એ વિસ્તારમાં એમની ધાક હોય, એમના લોકો હોય અને એમનું સંગઠન કામ કરતું હોય. જ્યારે સંગઠનની વાત હોય, નાની મોટી ચૂંટણીની વાત હોય, ત્યારે પણ હીરા સોલંકી ત્યાં સારું એવું પરફોર્મન્સ આપવામાં ખૂબ આગળ રહ્યા છે. હમણાં નગરપાલિકાની ચૂંટણી હોય, જાફરાબાદમાં એમનો દબદબો હોય. એટલે આ બધી વાત દર્શાવે છે કે ત્યાં હવે કોઈ સામાન્ય વાત નથી. કદાચ તેમનો આશય એવો હોઈ શકે તમારે કરો કાર્યક્રમ, પણ અમારી તરફથી કોઈ સમર્થન નથી. અમારા નેતા તો હીરાભાઈ જ છે. કદાચ તેવું ત્યાંના ભાજપના નેતાઓ વિચારતા હોય.
પરંતુ ચૂંટણીમાં મત ફક્ત ભાજપના નેતાઓ નથી આપતા, ચૂંટણીમાં મત ત્યાંના લોકો આપે છે, ત્યાંના મતદારો આપે છે. મતદારો નક્કી કરતા હોય છે કોણ ધારાસભ્ય બનશે, કોણ ધારાસભ્યની ખુરશી ખાલી કરશે. એટલે આપણે કહી દેવું પણ વધારે વહેલું રહેશે અથવા ખોટું રહેશે કે અમરીશભાઈ ડેરનો એ વિસ્તારમાં દબદબો નથી. આમ જોઈએ તો એ વિસ્તારમાં તેઓ 2026ની શરૂઆતથી ખૂબ જ એક્ટિવ છે. હવે રહી વાત કે ભવિષ્યમાં શું થઈ શકે છે, ભવિષ્યમાં રાજુલા વિધાનસભામાં કેવો ગરમાવો આવી શકે છે. તમે એવું માની લો કે આ ફક્ત ટ્રેલર છે, ફક્ત ટ્રેલર છે. હજી એવા સમાચાર આવશે, એવી માહિતી આવશે કે તમે વિચાર્યું પણ નહીં હોય. અને તેવો ગરમાવો ત્યાં આવવાનો છે કે ભલભલા ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ રાજુલા વિધાનસભાના આટા મારતા થઈ જશે અને ત્યાં બેઠકો કરતા થઈ જશે. પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ કઈ અલગ દિશામાં વિચારી રહી છે તે વાત 100%ની છે. અમરીશભાઈ ડેરને કોણ લાવે છે? CR પાટીલ લઈને આવે છે. CR પાટીલ તેમની માટે જગ્યા છે, એ પ્રકારના શબ્દો બોલે છે. સામાન્ય રીતે CR પાટીલ આ પ્રકારના શબ્દોથી કોઈને બોલાવતા નથી. તેમણે એક અલગ રીતે અમરીશભાઈ ડેરને બોલાવ્યા અને એ અમરીશભાઈ ડેર કે જે 2022માં હારી ગયા હતા, 2022માં જીત્યા હોય ને તમે ધારાસભ્યને વંડી ટપાવવા માટે મહેનત કરો તો અલગ વાત છે કોંગ્રેસના. પણ આ હારેલા વ્યક્તિને તમે લાવવા માટે આટલી મહેનત કરો તેની પાછળનું કઈ કારણ હોય. અને ત્યારબાદ CR પાટીલ પાછા એમની માટે રાજુલામાં પણ આવ્યા હતા અને હવે ફરી એક વખત આવી રહ્યા છે. હા, તમને સૌથી અગત્યની વાત પાછી એ કહી દઉં કે એક વખત કરણભાઈ બારૈયા, જેઓ અત્યારે હયાત નથી, તેમની માટે પણ CR પાટીલ ત્યાં આવ્યા હતા. ને આ કરણભાઈ બારૈયા અપક્ષ લડ્યા પણ હતા, એમને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે છે એવી પણ વાતો હતી. પરંતુ છેલ્લી ઘડીએ કપાણી, તેમને પણ વિધાનસભા ચૂંટણી લડવી હતી ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સાથે. પરંતુ એ બધું સમીકરણ બંધ ના બેસ્યું. હીરાભાઈ સોલંકી ફરી એક વખત ટિકિટ મેળવવામાં કારગર સાબિત થયા અને ત્યારબાદ તેમણે અપક્ષ ચૂંટણી લડી હતી. તેની અસર અમરીશભાઈ ડેરને પડી એવું કહેવાય છે. ખેર, આપણે એવું કહી શકીએ અત્યારે પણ CR પાટીલ શું વિચારે છે એ પણ અતિ મહત્વનું છે. અને આ કાર્યક્રમ યોજાશે એમાં એક એક શબ્દ અતિ મહત્વના હશે. અને જો આ સમગ્ર કાર્યક્રમમાં એક પણ પોલિટિકલ વાત નથી કરવામાં આવતી, એક પણ નિવેદન કોઈ નેતાને આડકતરા પ્રહાર રૂપ્યું હોય તેવું આપણે સામે નથી આવતું, તો સમજી જવાનું કે વધુ હોશિયારીથી ગેમ ચાલી રહી છે. જો કોઈને સંભળાવવાનું હશે તો નેતાઓ થોડું ઘણું સંભળાવી પણ શકે છે. પરંતુ આ સમગ્ર માહોલ બન્યા બાદ શાંતિથી કાર્યક્રમ પતી જાય તો પણ નવાય નહીં. પરંતુ આ સમગ્ર કાર્યક્રમના અંતે અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં કઈ રીતે આગળ વધી રહ્યા છે, એમના કેવા સંપર્ક અને સંબંધ છે એ 100% સાબિત થશે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. હીરાભાઈ સોલંકી તમને શું લાગે છે આ કાર્યક્રમમાં આવશે? અને આ કાર્યક્રમમાં આવશે તો ભાષણમાં શું બોલશે? શું અમરીશભાઈનું નામ લેશે? શું એમના વખાણ કરશે? એ સાંભળવાનું રહેશે. આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.